કોરોના રિટર્ન્સના નવા દોરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા છે કોરોના સંક્રમિત. તો આપ સૌને કોવિડ ગાઈડલાઇન્સની અપીલ સાથે પ્રસ્તુત છે આજના GTPL જૂનાગઢ ન્યૂઝની હેડલાઇન્સ. સરકારી શાળાઓની સુવિધા અને શિક્ષણની ગુણવત્તામાં રાજ્યભરમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ સ્થાને. દેશના 650 જિલ્લાઓમાં પ્રાપ્ત કર્યું 19મું સ્થાન. દેશના સૌપ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેના ઉદ્ઘાટનનું કાઉન્ટડાઉન શરૂ. રાજ્યપાલના આગમન પૂર્વે કાફેની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર. 3 વર્ષ પહેલા સાબલપુર ગામે બનાવેલ પાણીનો ટાંકો હજુ ખાલીખમ. ટૂંક સમયમાં પાણી વિતરણ કરવાની મેયરની ખાતરી. શહેરના ઈવનગર રોડ ઉપર પરશુરામ ધામનું નિર્માણ થશે. મહંત મુક્તાનંદ બાપુએ ₹34 લાખનું અનુદાન જાહેર કર્યું. ભગવાન જગદીશની રથયાત્રા પૂર્વે પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ. મુખ્ય ચોકમાં વેપારીઓ સાથે કરી ચર્ચા. તો દર્શક મિત્રો, સરકારી શિક્ષણ સંદર્ભે એક સારા સમાચારને વિગતવાર નિહાળતા પહેલા લઈશું એક કોમર્શિયલ બ્રેક. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિગતવાર. તો સૌ પ્રથમ વખત એક રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના મુખ્ય સમાચાર ઉપર દ્રષ્ટિ કરીએ તો રાષ્ટ્રીય કક્ષાના સમાચારમાં મહારાષ્ટ્ર સરકારમાં આવતીકાલે ગતિવિધિ તેજ બની રહી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલે શિંદે અને ભાજપાને ફ્લોર ટેસ્ટ માટે જણાવ્યું છે, જેની સામે ઉદ્ધવ ઠાકરે અને તેના સાથી મિત્રોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અલબત્ત આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પરંતુ રાજ્યપાલશ્રીએ આવતીકાલે ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત હાંસલ કરવા માટેનું આહવાન આપ્યું છે. બીજી તરફ બળવાખોર ધારાસભ્યના નેતા શિંદેએ જણાવ્યું છે કે અમે સૌ સાથે છીએ અને આવતીકાલે ફ્લોર ટેસ્ટ અમે પાસ કરીશું અને મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન આવશે. રાજ્ય કક્ષાના સમાચાર ઉપર દ્રષ્ટિ કરીએ તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કોરોના સંક્રમિત બન્યા છે. એમને કોરોનાના લક્ષણ જણાવતા એમણે આજે સવારે ટેસ્ટ કરાવ્યો હતો. બપોર પછી એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી હાલ હોમ આઇસોલેટ થયા છે અને સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હવે જોઈએ GDPL જૂનાગઢ ન્યૂઝમાં સમાચાર વિસ્તારથી. જૂનાગઢ જિલ્લાને શિક્ષણ જગતના ગૌરવમાં વધારો થયો છે. દેશના 650 જિલ્લાઓમાં સરકારી શાળામાં જૂનાગઢ જિલ્લો સરકારી શિક્ષણ અને સરકારી શાળાની સુવિધામાં અવ્વલ નંબરે આવેલ છે. કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા પરફોર્મન્સ ગ્રેડિંગ રિપોર્ટ જાહેર કરવામાં આવે છે, જેમાં જૂનાગઢ જિલ્લાએ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન અને દેશના 650 જિલ્લાઓમાંથી 19મું સ્થાન પ્રાપ્ત કરીને શિક્ષણ જગતમાં ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ હાંસલ કરવા બદલ જિલ્લા કલેક્ટર રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી મીરાન પરીખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન કઠારિયાએ શિક્ષણવિદોને અભિનંદન પાઠવ્યા છે. ડીઈઓ મીરાન પરીખે જણાવ્યું કે લર્નિંગ મેનેજમેન્ટ, અધ્યયન સંવર્ધન પ્રવૃત્તિ ભંડોળનો સમન્વય અને ઉપયોગ તેમજ CRSCમાં બાળકોની હાજરી અને શાળાના નેતૃત્વ વિકાસને ધ્યાને લઈને જૂનાગઢને આ બહુમાન પ્રાપ્ત થયું છે અને 600માંથી 447 ગુણ પ્રાપ્ત થયા છે. શિક્ષણ મંત્રાલય દ્વારા શિક્ષણ ક્ષેત્રે જે જિલ્લાઓની કામગીરી હોય છે એને આંકલન કરવા માટે એક પરફોર્મન્સ ગ્રેડ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. મને કહેતા ખૂબ આનંદની લાગણી થાય છે કે એ પરફોર્મન્સ ગ્રેડ ઇન્ડેક્સમાં જૂનાગઢે શિક્ષણ ક્ષેત્રે આખા રાજ્યમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે અને આખા દેશમાં 650 જિલ્લાઓમાં 19મો રેન્ક હાંસલ કર્યો છે. આ જે પરફોર્મન્સ ગ્રેડ ઇન્ડેક્સ હોય છે એમાં શિક્ષણના વિવિધ પાસાઓ જેવું કે લર્નિંગ આઉટકમ, બાળકોની હાજરી, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ તેમજ સાથે સાથે માળખાકીય સુવિધા ગ્રામ્ય કક્ષાએમાં સ્માર્ટ સ્કૂલ હોય અને બીજી જે માળખાકીય સુવિધાની આપવામાં આવે છે, સ્પોર્ટ્સની ફેસિલિટી હોય, મધ્યાહન ભોજન મીલની ફેસિલિટી હોય, એવી અનેકો જે સરકારશ્રીની સુવિધાઓ માળખાકીય આપવાની હોય છે એ સુવિધાને અનુલક્ષીને આ રેન્કિંગ બહાર પાડવામાં આવે છે. તો આ રેન્કિંગમાં શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરતા જૂનાગઢે આખા રાજ્યમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે અને ઉત્તર પણ જૂનાગઢ શિક્ષણ ક્ષેત્રે આ જ રીતે પ્રગતિ કરતું રહેશે અને અમારું લક્ષ્યાંક એવું છે કે વધુમાં વધુ જે ખાનગી શાળાઓ છે, ખાનગી શાળાઓમાંથી બાળક સરકારી શાળાઓમાં આવે એવી રીતેની સુવિધાઓ અને એ રીતેનું ટીચર્સનું જે આઉટકમ છે અને શિક્ષણની ગુણવત્તા છે એના માટે અમે ઉત્તર ભવિષ્યમાં બી આ જ રીતે કાર્યરત રહીશું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આવતીકાલે એક દિવસની જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 3 કાર્યક્રમમાં હાજરી આપનાર છે. રાજભવનમાંથી મળેલ કાર્યક્રમ મુજબ આવતીકાલે સવારે 9 કલાકે તેઓ ગાંધીનગરથી રવાના થઈને પોલીસ પરેડ ગ્રાઉન્ડ હેલીપેડ ખાતે આવી પહોંચશે. સવારે 10:15 કલાકે આઝાદ ચોકમાં બનાવવામાં આવેલ દેશના સૌ પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનું તેઓ ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ કલેક્ટર કચેરી ખાતે જશે, જ્યાં હ્યુમન લાઇબ્રેરીની મુલાકાત લેશે. અંતિમ ચરણમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કૃષિ ઓડિટોરિયમ ખાતે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક શિબિરમાં ભાગ લઈને ખેડૂતોને અને આમ લોકોને સંબોધન કરશે. આમ રાજ્યપાલ જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેના સ્વાગત માટે સરકારે તમામ તૈયારીઓ પૂરી કરી છે. બીજી તરફ દેશના સૌપ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનું આવતીકાલે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. સવારે 10:30 કલાકે આચાર્ય દેવવ્રતજી ગુજરાત રાજ્યપાલ તેમનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે આજે સવારે જિલ્લા કલેક્ટર રચિત રાજે આ કાફેની મુલાકાત લીધી હતી. આ કાફેમાં જે રીતે પ્લાસ્ટિક મુક્ત જૂનાગઢ કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે એ અંગેની વિગતો જિલ્લા કલેક્ટરે ઉપસ્થિત સૌ કોઈને આપી હતી. ગઈકાલે પણ પત્રકાર પરિષદમાં જે વાત કરી હતી તે જિલ્લા કલેક્ટરે દોહરાવી છે. પ્લાસ્ટિક મુક્ત જૂનાગઢ થવા માટે
આ કાફે ખૂબ જ મહત્વનું પરિબળ બની રહેશે. અહીં કોઈ પણ પોતાના ઘરનું વેસ્ટ પ્લાસ્ટિક લઈને આવશે તો એમને પૌષ્ટિક નાસ્તો, ચા અને ભોજન સહિતની સુવિધા યોગ્ય ભાવે પૂરી પાડવામાં આવશે. જિલ્લા કલેક્ટરે આજે આ પ્લાસ્ટિક કાફેની મુલાકાત લીધી હતી ને રાજ્યપાલશ્રી ઉદ્ઘાટન કરે તે પૂર્વે જરૂરી નિરીક્ષણ કર્યું હતું. आज 29 तारीख और कल 30 तारीख है. जूनागढ़ के लिए बहुत शुभ दिन है. कल हमारे यहाँ इंडिया में पहली वक्त जो प्राकृतिक प्लास्टिक कैफ़े है उसका उद्घाटन होने जा रहा है और ये हमारे आदरणीय गवर्नर श्री के हाथों से होने वाला है. ये कैफ़े बेसिकली इस थीम पे है कि आपको यहाँ पे प्राकृतिक खाना मिलेगा और आपको यहाँ पर प्लास्टिक वेस्ट आप लाओगे उसके मुजब आपको प्राकृतिक खाना भी प्रदान किया जाएगा. प्राकृतिक खाना का यहाँ सेल भी होगा, प्राकृतिक बर्तन का सेल होगा. उसके साथ साथ हम इसे ज़ोमैटो एंड स्विगी से भी टाई अप कर रहे हैं. इसके साथ साथ हमारे जो वुमेन एम्पावरमेंट तरफ फोकस है सरकार का कि ज़्यादा से ज़्यादा वुमेन आए, इसे महिला मंडल चलाएंगी. और मोस्ट इम्पॉर्टेंटली उससे भी ज़्यादा है कि जो प्लास्टिक वेस्ट में अवेयरनेस चाहिए लोगों में. आपको पता है कि 1 तारीख से प्लास्टिक वेस्ट अमेंडमेंट रूल्स जिसमें सिंगल यूज़ प्लास्टिक का कंप्लीट बैनिंग है वो इन्फोर्स होने वाला है. इन सब के मद्देनज़र हम रखते हुए ये हम कैफ़े लॉन्च कर रहे हैं और मैं आपके माध्यम से सबसे अपील करना चाहता हूँ आप यहाँ पर आएँ और कैफ़े का आप ज़्यादा से ज़्यादा आनंद लें. और मेरा ये 100% मानना है कि इसके तहत हम पूरा जूनागढ़ जो है वो प्राकृतिक खेती, प्राकृतिक खाद्य અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લાસ્ટિક વેસ્ટ રિડક્શન की तरफ મૂવ ઓન કરેગા. જૂનાગઢમાં સાબલપુર ગામે પાણી વિતરણ માટે જે તે સમયે એટલે કે 2019ની સાલમાં એક વિશાળ પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે, પરંતુ 3 વર્ષ થઈ ગયા હોવા છતાં આ પાણીનો ટાંકો ખાલીખમ છે, જેને કારણે સાબલપુર ગામના લોકોમાં એક પ્રકારનો રોષ જોવા મળે છે. સાબલપુર ગામના લોકોએ સ્થાનિક નગરસેવકને ધ્યાનમાં રાખીને રજૂઆત કરતા મેયર ગીતાબેન પરમારે લોકોને ખાતરી આપી છે કે નજીકના ભવિષ્યમાં આ ટાંકો પાણીથી ભરવામાં આવશે અને લોકોને પાણીનું વિતરણ કરવામાં આવશે. 2000 લોકોની વસ્તી ધરાવતા સાબલપુરનો વોર્ડ નંબર 1 કોર્પોરેશનનો મુખ્ય વિસ્તાર છે, પરંતુ પાણીનું વિતરણ થતું ન હોવાને કારણે સાબલપુરના લોકો અત્યારે પાણી માટે ટળવળી રહ્યા છે. મનપા તંત્રે કેટલીક ટેકનિકલ ક્ષતિને કારણે પાણીનું વિતરણ કરવામાં આવ્યું નથી અને ટાંકો ભર્યો નથી તેમ જણાયું છે, પરંતુ નગરસેવકોની રજૂઆત બાદ મેયરે આગામી દિવસોમાં પાણી વિતરણ કરાશે તેવી ખાતરી આપી છે. ટાંકાની કામગીરી સંપૂર્ણ થવા આવી છે અને થોડું ઘણું ટેસ્ટિંગ બાકી છે, તો ટૂંક સમયમાં જ શરૂ કરીને 3 વિસ્તારોને પાણીની લાઈન શરૂ થઈ જાય અને પાણી જે વહેલામાં વહેલું મળી શકે એવી અમારી પૂર્વ તૈયારી છે. સ્થાનિકો દ્વારા રજૂઆત કરાઈ તમને? ના, સ્થાનિકો દ્વારા રજૂઆત આવેલ નથી. કોર્પોરેટર દ્વારા આપણે રજૂઆત થઈ છે એટલે આપણે વહેલામાં વહેલી ધોરણે આ પાણીને જે વિસ્તારમાં પહોંચાડવાનું છે વહેલામાં વહેલું ધોરણે પહોંચાડી એવી અમારી. અમારા માટે સાબલપુર સરગવાળા દોલતપરા એ જૂનાગઢ શહેરને 15 ઝોનમાં જે ડિવાઈડ કર્યું છે એમાંથી ઝોન નંબર 8, 9, 10 એ ઝોન પૂરતા આ જે 3 કોમ્પોનન્ટ છે સાબલપુર, સરગવાળા, દોલતપરા, એમાં વર્ષો જૂનું પંચાયતનું નેટવર્ક હતું જે કોર્પોરેશનમાં ભર્યા બાદ એ ગ્રાઉન્ડ વોટરથી સરફેસ વોટર એટલે કે ડેમ આધારિત પાણી મળી શકે એના માટે સૌથી પ્રથમ અમે મુખ્ય લાઈન પાથરવાનું કામગીરી પૂર્ણ કરવાનું ભૂતકાળમાં. ત્યારબાદ કેન્દ્ર સરકારશ્રીની UIDSLMની યોજના આવેલી જેમાં ઊંચી ટાંકી, સમ અને પમ્પિંગ સ્ટેશન પાણીપુરા બોર્ડ દ્વારા અમલીકરણ કરવામાં આવ્યું, છતાં નેટવર્ક હજી બાકી રહેતું હતું. એ નેટવર્ક છે અમૃત સ્કીમમાંથી જેમ જેમ ગ્રાન્ટની વ્યવસ્થા થઈ જાય એ પ્રમાણે આ 3 વિસ્તારમાં કામગીરી થયેલ તે ગ્રાન્ટની જેવી અમૃત સ્કીમમાં મંજૂર થયેલ એ પ્રમાણે અમે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પૂર્ણ કરવામાં આવેલ છે. 2 સમ ટાંકા એનું ટેસ્ટિંગ પણ પૂર્ણ કરવામાં આવેલ છે. હાલ એની પમ્પિંગ મશીનરીની પેનલની જે ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી હોય એ પડતર રહેલી હોય તો અમે એનું થોડુંક ઓવરઓલિંગની એવું બધી કામગીરી ચાલુ છે. ટૂંક સમયમાં માનનીય ચેરમેનશ્રી અને સ્થાનિક કોર્પોરેટરશ્રી, માનનીય મેયરશ્રી, ચેરમેનશ્રી સમય અમે નક્કી કરીને એ 3 ટાંકા જે હાલમાં જ કાર્યરત કરવાની જે આયોજન કરવામાં જે કામગીરી પૂર્ણ થયેલ છે એ આપણે બધા લોકોને પાણી સત્વરે મળી જાય, કનેક્શન પણ ઇસ્યુ થઈ જાય એ રીતની કામગીરી કરીને ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. આપણને સૌને નવાઈ લાગે કે 2019ની સાલમાં ટાંકો બનાવવામાં આવ્યો છે ત્યારે 3 વર્ષ સુધી મહાનગરપાલિકાના શાસકો શું કરતા હતા, અને ઇજનેરની વ્યાખ્યામાં આવે છે કે બાંધકામની ભાષામાં બહુ જ
સ્પષ્ટ છે કે જે પાણીનો ટાંકો લાંબા સમય સુધી ખાલી રહે તો એની અંદર તિરાડો પડી જતી હોય છે અને પાણી લીકેજ પણ થતું હોય છે. ત્યારે આ ક્ષતિ શું હતી અને ક્ષતિ દૂર કરવામાં શું કોર્પોરેશનને 3 વર્ષ લાગ્યા, આવા વેધક પ્રશ્ન સાથે સાબલપુર ગામના લોકો અત્યારે તો આ પાણીના ટાંકામાંથી પાણી વિતરણ થાય તેની રાહ જોઈ રહ્યા છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3, 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ભેસાણ રોડ ઉપર કાર્યરત નોબલ યુનિવર્સિટીમાં ચાલી રહેલા નર્સિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ખાસ કરીને દીકરીઓ ખૂબ જ આતુર રહેતી હોય છે. ત્યારે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વૈશાલી કુકડિયાએ આ અભ્યાસક્રમમાં કેવી રીતે આપણે કારકિર્દી બનાવી શકીએ છીએ તેમજ નોબલ યુનિવર્સિટીમાં કેવી કેવી સુવિધા છે તે ઉપર પ્રકાશ પાડ્યો હતો. નમસ્કાર, હું વૈશાલી કુકડિયા નોબલ નર્સિંગ કોલેજમાં BSc નર્સિંગમાં અભ્યાસ કરું છું. અમારી કોલેજમાં ઘણી બધી લેબની સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાંની એક છે એનાટોમી લેબ. આ લેબમાં માનવ શરીરની રચના અને તેના કાર્યને સરળતાથી સમજવા માટે માનવ અંગો જેવા કે મગજ, હૃદય, કિડની, ફેફસાં, યકૃત, સ્વાદુપિંડ, આંખ, કાન, હાડકાઓ વગેરે જેવા મોડલ્સો રાખવામાં આવેલા છે. આપણા શરીરના વિવિધ અંગોના આકાર, સ્થાન અને તેના કાર્યને આ મોડલ્સ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષા આપવામાં આવે છે. તેમજ આપણા શરીરના વિવિધ તંત્ર જેવા કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિર પરિવહન તંત્ર, પ્રજનન તંત્ર, કંકાલ તંત્ર વગેરેને સરળતાથી સમજવા માટે મોડલ્સ અને ચાર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે. થેન્ક યુ.
જૂનાગઢમાં આગામી સમયમાં ઈવનગર રોડ ઉપર અદ્યતન પરશુરામ ધામનું નિર્માણ થશે. જૂનાગઢમાં વસતા ભૂદેવો માટે એક સારા સમાચાર છે કે 6 વીઘા જમીન ઉપર ભવ્ય પરશુરામ ધામનું નિર્માણ થનાર છે. તાજેતરમાં મહંત મુક્તાનંદ બાપુના આશીર્વાદ સાથે ભૂદેવો અને બ્રહ્મ સમાજના આગેવાનોએ સ્થળની મુલાકાત કરી હતી. સોનરડી ને ઈવનગરની વચ્ચે 6 વીઘા જમીન ઉપર પરશુરામ ધામ સાકાર થશે. 50 રૂમ અને 2 હોલ સાથેની સુવિધા આ પરશુરામ ધામમાં પ્રાપ્ત થનાર છે. સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠનના ટ્રસ્ટી જયદેવ જોશી, કાર્તિક ઠાકર, કમલેશ બરાડ, મહેશ જોશી વગેરે દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે પરશુરામ ધામ નિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો છે. પ્રારંભિક રીતે જ મહંત મુક્તાનંદ બાપુએ 34 લાખ રૂપિયાનું અનુદાન જાહેર કરતા બ્રહ્મ યુવાનોએ બાપુનો આભાર માન્યો હતો અને અન્ય બ્રહ્મ સમાજના આગેવાનોને આગળ આવવા અપીલ કરી હતી. જમીન જોવા ગયા ત્યારે ધારાસભ્ય ભીખાભાઈ જોશી, પૂર્વ મેયર આદ્યશક્તિ મજમુદાર, મહિલા પાંખના આરતીબેન જોશી, અશોકભાઈ પંડ્યા, મનોજભાઈ જોશી વગેરે જોડાયા હતા. આજે જુનાગઢ સોનાયડીના સર્વે નંબર અને ઈવનગર રોડ ઉપર જુનાગઢથી માત્ર 10 કિલોમીટર દૂર એટલે 10 મિનિટનો રસ્તો પરશુરામ ધામનું જ્યાં નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યાં 6 વીઘા જમીન સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા જે પરશુરામ જયંતિના દિવસે ખરીદવામાં આવેલી એ જમીન ઉપર આજે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ એટલે આપણા ગુરુ અને ભગવાન સમાન અને મારા વડીલ સમાન એવા મુક્તાનંદ બાપુના ચરણો જ્યારે આ ભૂમિ ઉપર પડેલ છે ત્યારે ભૂમિ પૂજનની જરૂરિયાત રહેતી નથી. આવા સંતો, મહંતો અને આવા વ્યક્તિ કે જે ભગવાનનું સ્વરૂપ છે એવા વ્યક્તિ જ્યારે જમીન ઉપર પગ મૂકે ત્યારે એ જમીન પવિત્ર થઈ ગઈ છે. ત્યારે આજે આ દિવસે જ્યારે આ પરશુરામ ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર ભૂદેવોને, જૂનાગઢની આજુબાજુ વસતા ભૂદેવોને પણ આ સંદેશ આપું છું કે આપની નજીકમાં જ ટૂંક સમયમાં આપને એન્ટરટેનમેન્ટ ઝોન, બાળકો માટે સ્વિમિંગ પુલ તેમજ લગ્ન માટે તમામ સુવિધા અને મંદિરની સુવિધા આ જગ્યાએ ઊભી થવા જઈ રહી છે. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 2 દિવસ પછી ભગવાન જગદીશ નગરચર્યાએ નીકળવાના છે. ભગવાન જગદીશની રથયાત્રાના અનુસંધાને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જૂનાગઢ પોલીસે જે રૂટ ઉપર રથયાત્રા ભ્રમણ કરવાની છે એ રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના નેતૃત્વમાં પોલીસ વિભાગના અલગ અલગ કર્મચારી અધિકારીઓ આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા. ખાસ કરીને ગંધરપવાડાથી લઈ અને સેજનો ઓટો, દિવાન ચોક, માલીવાડા રોડ, આઝાદ ચોક, એમજી રોડ અને કાળવા ચોક, જવાહર રોડ થઈને પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરીને કાયદો વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તો બીજી તરફ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ અલગ અલગ મુખ્ય ચોકમાં આવેલા વેપારીઓ સાથે પણ ચર્ચા વિચારણા કરીને રથયાત્રા પ્રસંગે તમામ લોકોનો સાથ સહકાર મળશે, 2 દિવસ સુધી દુકાનની આસપાસ કચરો ન થાય તેની તકેદારી રાખવા પણ અપીલ કરી હતી. આમ જૂનાગઢમાં પણ અમદાવાદની જેમ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે, અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. કેન્દ્ર અને રાજ્ય સરકારના મહિલા સશક્તિકરણ અને મહિલા રક્ષણ કરવાના ભાગરૂપે તમામ જિલ્લા મથકે સખી મંડળો કાર્યરત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ મહિલાઓના કાયદાઓની જાણકારી મહિલાઓ સુધી પહોંચે તે માટે સખી વન સ્ટોપ સેન્ટર પણ કાર્યરત છે. જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલની સામે જે જૂની સિવિલ હોસ્પિટલ જનાના વિભાગ છે, ત્યાં સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. સમાજ સુરક્ષા અધિકારી અને બાળ સુરક્ષા અધિકારી જીગર જસાણીએ જણાવ્યું કે આ કેન્દ્રમાં નિરાધાર મહિલાઓને આશરો આપવામાં આવે છે, સાચું માર્ગદર્શન આપવામાં આવે છે, જરૂર પડે મહિલાઓને ભોજન પણ કરાવવામાં આવે છે અને મહિલાઓને સાચી દિશા મળે તે દિશામાં આ સખી વન સ્ટોપ કેન્દ્ર કાર્યરત છે. તો સંચાલિકા બહેને જણાવ્યું કે ખાસ કરીને મહિલાઓ ઉપર જે અત્યાચાર થાય છે ત્યારે મહિલાઓના કાયદા કેવા કેવા પ્રકારના છે તેની જાણકારી પણ આ કેન્દ્ર દ્વારા આપવામાં આવે છે. લગભગ પાછલા કેટલાક સમયમાં 26 જેટલા કેસોમાં સમાધાન કરવામાં આવ્યું હોવાનું પણ સંચાલકે જણાવ્યું હતું. મારું નામ જીગરભાઈ જસાણી છે. જૂનાગઢ જિલ્લામાં મહિલા અને બાળ અધિકારી તરીકે કાર્યરત છું. આ સેન્ટર જે છે એ નિર્ભયા બનાવ એના સંદર્ભને ધ્યાનમાં રાખીને ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દરેક જિલ્લામાં માનનીય જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં એક આવા સખી વન સ્ટોપ સેન્ટરનું કાર્યરત યોજના કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં આપણે આ સેન્ટર 2018થી કાર્યરત છે. આ સેન્ટર એ 24/7 એટલે કે 24 કલાક કાર્યરત રહેતું કેન્દ્ર છે. આ કેન્દ્ર પર કોઈપણ હિંસાથી પીડિત મહિલા કે જેમની સાથે કોઈ પણ અણબનાવ બન્યો હોય અથવા તો પોતાના ઘરે કોઈ પ્રકારની હિંસા થઈ એવા બહેનને 5 પ્રકારની સેવા સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં છે. જેમાં પહેલી વહેલી ફ્રી ઓફ આશ્રયની સુવિધા એટલે કે 5 દિવસનું
કોઈ પણ પ્રકારનું ચાર્જ લીધા વગર એમને આશ્રય આપવામાં આવે છે. એમની સાથે સાથે એમને જે જરૂરી ચીજ વસ્તુઓ હોય, દાખલા કે ડેઇલી નીડ્સની ચીજ વસ્તુઓ જેવી કે ટૂથબ્રશ છે, પછી જે કોઈ દૈનિક ક્રિયા સવારથી લઈને સાંજ સુધીમાં જેટલી જરૂર પડતી એ બધી વસ્તુઓની કીટ ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવે છે. મારું નામ છે, કેન્દ્ર સંચાલક તરીકે સખી વન સ્ટોપ સેન્ટરમાં ફરજ બજાવું છું. સખી વન સ્ટોપ સેન્ટરમાં કાયદાકીય સહાય, તબીબી સહાય, આશ્રય, કાઉન્સલિંગ તેમજ બહેનોને તમામ પ્રકારની સુવિધા સેન્ટર ઉપર આપવામાં આવે છે. સેન્ટર 24 કલાક કાર્યરત હોય છે અને હાલ મે મહિનામાં સેન્ટરમાં 26 કેસ હતા, જેમાં 22 કેસનું આપણે સુખદ સમાધાન કરેલું છે. એમાં 18 વર્ષ અને 18 વર્ષથી નાની એવી 4 દીકરીઓ હતા, તેના પણ સુખદ સમાધાન કરીને પરિવાર સાથે મિલન કરાવેલું છે. સેન્ટરમાં આશ્રયની બાળકો સાથે માતા સાથે બાળકો આવે તો તેને પણ તમામ પ્રકારની સુવિધા, રમકડાઓ, એને જમવાની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થા સેન્ટર ઉપર કરવામાં આવે છે. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા રાહત દરે ચોપડા વિતરણનો ઉપક્રમ શરૂ થયો છે. અંબિકા ચોકમાં આવેલ સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ મહિલા નગર સેવિકા ભાવનાબેન હીરપરે દીપ પ્રાગટ્ય કરીને આ સેવા પ્રકલ્પને ખુલ્લો મૂક્યો હતો. દર વર્ષે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જ્યારે વેકેશન પૂર્ણ થાય છે અને નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર માટે રાહત દરે ફૂલસ્કેપ ચોપડા તેમજ અન્ય શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવે છે. પ્રમુખ મનસુખભાઈ વાજા, દાતાર સેવક બટુક બાપુ, શાંતાબેન બેસ તેમજ કમલેશભાઈ પંડ્યા તેમજ દાતા પરિવારના હસ્તે આ ચોપડાઓનું વિતરણ કર્યું ત્યારે વિદ્યાર્થી અને વાલીઓના ચહેરા ઉપર પણ એક પ્રકારની રાહત છવાયેલી જોવા મળતી હતી. મનસુખભાઈ વાજાએ જણાવ્યું કે માત્ર ચોપડા નહીં, કોઈ ગરીબ પરિવારને અન્ય પણ શૈક્ષણિક કીટ કે અભ્યાસને લગતી વસ્તુની જરૂર હોય તો મંડળનો સંપર્ક સાધશે તો આ સંસ્થા તેને મદદરૂપ થશે. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી રાહત દરે નોટબુક વિતરણ કરવામાં આવે છે. આપ સૌ જાણો છો કે કોરોનાની મહામારીને કારણે 2 વર્ષથી સ્કૂલો બંધ હતી અને કોરોનાને હિસાબે કોઈ વિદ્યાર્થીઓ ભણતા નહોતા, એટલે અમે 2 વર્ષ બંધ રાખેલું. ફરી પાછી સ્કૂલો ખોલી ગઈ છે અને રાહત ભાવે અમે આ ચોપડાનું વિતરણ શરૂ કર્યું છે. એની અંદર પણ અમને જે દાતાઓએ સહયોગ આપ્યો છે એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે 10,000 નોટ છપાવી છે. એ પુસ્તક, નોટબુક આજે અમે રાહત દરે લોકોને વિતરણ કરી રહ્યા છીએ. ખાસ કરીને જે આર્થિક રીતે નબળા પરિવારના છે, જે સરકારી સ્કૂલોમાં ભણે છે, જે લઈ નથી શકતા, આવા બાળકોને ચોપડા તો આપીએ છીએ, સાથે સાથે કોઈને સ્કૂલના ચોપડાની પણ જરૂર હોય હાલ તો પણ અમારો કોન્ટેક્ટ કરવામાં આવશે તો એને પુસ્તકો પણ લઈ જશું. કોડીનાર તાલુકાના જંધરાગઢી ગામે 8 વર્ષની માસૂમ ઉપર જે અત્યાચાર થયો હતો તેને સીપીએમએ સામૂહિક શબ્દોમાં વખોડી કાઢેલ છે. સીપીએમના બટુક મકવાણા, જીસાન હોલપાત્રા તેમજ કોમી એકતા સમિતિના સદસ્યોએ તાજેતરમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આરોપીને કડકમાં કડક સજા ભરવાની માગણી કરી હતી. આ તમામ આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જંતરાખડી ગામની દુર્ઘટનાને કમનસીબ ગણાવીને આવી દીકરીઓ ઉપર જે પાશવી અત્યાચાર થાય છે તેનો જવાબ માત્ર ને માત્ર ફાંસી હોઈ શકે તેમ જણાવીને જરૂરી કડક પગલાં ભરવા માગણી કરી હતી. રોજ જૂનાગઢ કોમી એકતા રાષ્ટ્રીય સમિતિ દ્વારા સર્વજ્ઞાતિના આગેવાનો દ્વારા જૂનાગઢ કલેક્ટરશ્રીને ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવેલ. આ આવેદનપત્રમાં કોડીનારના જંતરાખડી ગામમાં જે દીકરી ઉપર પાશવી બળાત્કાર થયો છે અને એનું મૃત્યુ થયું છે તેના વિરોધમાં આ કેસ છે એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. દીકરીના પરિવારને આર્થિક રૂપ મદદરૂપ થવા ગુજરાત સરકાર તરફથી 25 લાખની સહાયની જાહેરાત કરવામાં આવે. માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી એ ગામની મુલાકાત લઈ અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી નસીહત કરે અને ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને અને ગુજરાતમાં સુલેહ શાંતિ અને સલામતી રહે તે પ્રમાણેનું આવેદનપત્ર જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ હતું. દર્શક મિત્રો, આજે જેઠ માસ પૂરો થઈ રહ્યો છે. આવતીકાલથી અષાઢ માસનો પ્રારંભ થવાનો છે, જેની શરૂઆત અષાઢી નોરતાથી થશે. પ્રથમ 15 દિવસ એટલે કે અજવાળિયાના દિવસનું સમાપન ગુરુ મહોત્સવથી થશે, એટલે કે ગુરુ પૂર્ણિમાથી થશે. પરંતુ લોકોની મીટ અષાઢી આડંબર ઉપર મંડાયેલી રહેશે. મેઘરાજા હવે સમયસર આવી જાય તેવી પ્રાર્થના સાથે આવતીકાલથી લોકો અષાઢ માસનો પ્રારંભ કરશે. જોઈએ સમાચારમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારી શાળાઓની સુવિધા અને શિક્ષણની ગુણવત્તામાં રાજ્યભરમાં
જૂનાગઢ જિલ્લો પ્રથમ સ્થાને, દેશના 650 જિલ્લાઓમાં પ્રાપ્ત કર્યું 19મું સ્થાન. દેશના સૌપ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેના ઉદ્ઘાટનનું કાઉન્ટડાઉન શરૂ. રાજ્યપાલના આગમન પૂર્વે કાફેની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર. 3 વર્ષ પહેલા સાબલપુર ગામે બનાવેલ પાણીનો ટાંકો હજુ ખાલીખમ. ટૂંક સમયમાં પાણી વિતરણ કરવાની મેયરની ખાતરી. શહેરના ઈવનગર રોડ ઉપર પરશુરામ ધામનું નિર્માણ થશે. મહંત મુક્તાનંદ બાપુએ ₹34 લાખનું અનુદાન જાહેર કર્યું. ભગવાન જગદીશની રથયાત્રા પૂર્વે પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ. મુખ્ય ચોકમાં વેપારીઓ સાથે કરી ચર્ચા. મિત્રો, વર્ષમાં આવતી 4 નવરાત્રિ પૈકી આવતીકાલથી શરૂ થનારી નવરાત્રિને આપણા શાસ્ત્રમાં ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આવતીકાલથી પણ માની આરાધના માય ભક્તો કરશે. આવા પવિત્ર માહોલ વચ્ચે મળતા રહેશું. મને રજા આપશો. નમસ્કાર.